હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? સેમેસ્ટર 1 ની સ્ટાર્ટિંગ ડેટ 2 જાન્યુઆરી છે. એટલે આપણે એપ્રોક્સિમેટ 1 મંથ કરીને ચાલી શકે કે આપણી પાસે 1 મહિનો છે જેમાં આપણે પ્રિપેરેશન કરવાની છે. તો તમારા માટે હું 30 ડેઝનો માસ્ટર પ્લાન લઈને આવ્યો છું. તો ધ્યાનથી સમજો કે તમારે લોકોએ શું કરવાનું છે આની અંદર. અને યસ, જો તમારે લોકો યુટ્યુબ પર સરપ્રાઈઝ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે સર સરપ્રાઈઝ જોઈએ છે. 500 કમેન્ટ જોઈશે આપણને. 500 કમેન્ટ આવી ગઈ, તમારા માટે યુટ્યુબ પર સરસ મજાની સરપ્રાઈઝ લઈને આવીશ. બટ કમેન્ટ કરવી જરૂરી છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. ઓકે, હવે આ 30 ડેઝ કેમ કહું છું? આજે આપણી પાસે તમે જોશો તો બેટા 4th ડિસેમ્બર છે. ફ્રી મટીરિયલ ક્યાંથી મળશે એ પણ તમને કહીશ, બરાબર? આપણે આજે 4th ડિસેમ્બર છે અને બેટા 2 જાન્યુઆરીએ એક્ઝામ છે. 2 જાન્યુઆરી. તો હવે એમાં આપણે એક્ઝામની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ? સૌથી પહેલા તો મટીરિયલ. આપણી પાસે જો ભાઈ યુદ્ધ લડવા જઈએ તો આપણી પાસે તલવાર જ ના હોય તો યુદ્ધ કેવી રીતે લડવાની? તો યુદ્ધ લડવા માટે તલવાર જોઈએ. તો તમારે એક્ઝામની તૈયારી કરવા માટે સૌથી પહેલા તમારે જોઈએ મટીરિયલ. હવે આ મટીરિયલ જે છે એ મટીરિયલ તમારે લોકોને પીવાયક્યુ જોઈતા હોય તો પીવાયક્યુ ફ્રી ઓફ કોસ્ટ આપણી જાગૃત આવાસની વેબસાઇટ પર મૂકેલા છે. BME છે, મેથ્સ છે, PPS, EGD, આ બધાના પેપર સોલ્યુશન મૂકેલા છે પીવાયક્યુઝ, જે તમને લોકોને એક્ઝામની પ્રિપેરેશનમાં જબરદસ્ત હેલ્પ કરશે. વેબસાઇટની લિંક બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. આ જે પીવાયક્યુ જે છે આ પીવાયક્યુ તમારે લોકોએ તમારે દરેક ક્વેશ્ચન જે છે એ તમારા સોલ્વડ હોવા જોઈએ. ખાસ વસ્તુ, પીવાયક્યુ બધા તમને સોલ્વ કરેલા હોવા જોઈએ. થિયરી, એક્ઝામ્પલ, બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. 2019 સ્ટાર્ટ કરવાનું. વિન્ટર 2019, 2020, 2021, 2022 એન્ડ 2023. આ વિન્ટર 2024 એક્ઝામ તમારી થવાની છે, રાઈટ? તો પહેલી વસ્તુ આ કે ઓલ પીવાયક્યુઝ તમારા સોલ્વ હોવા જોઈએ. જો તમારે 9 SPI તમે ટાર્ગેટ કરતા હો, 9 SPI નો, તો તમને લોકોને આ હું જે કહું છું તમે ફોલો કરશો, તમે લોકો 9 SPI છેલ્લા મહિના પણ તમે લાવી શકશો. ઓકે, ચલો. પછી સેકન્ડ વસ્તુ આપણે વાત કરશું મટીરિયલ. પછી તમારી જે કોલેજની મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાય છે એ મિડ સેમેસ્ટર એક્ઝામમાં 2 એક્ઝામ લેવાઈ હશે. એક રેગ્યુલર એક્ઝામ લેવાઈ હશે, બરાબર છે, અને બીજી જે છે એ રેમિડિયલ એક્ઝામ લેવાઈ હશે. રેગ્યુલર એક્ઝામ એન્ડ રેમિડિયલ એક્ઝામ લેવાઈ હશે. હવે રેગ્યુલર એક્ઝામ ને રેમિડિયલ એક્ઝામ તમારી લેવાઈ હોય તો એમાં જે ક્વેશ્ચન પૂછાયા હોય બધા ક્વેશ્ચન તમને લોકોને આવડતા હોવા જોઈએ. રેગ્યુલર એક્ઝામના ને રેમિડિયલ એક્ઝામના. ભલે તમે રેમિડિયલ એક્ઝામ ના આપી હોય, તમારા કોઈ ફ્રેન્ડ્સે આપી હોય, એની પાસેથી રેમિડિયલ પેપર માગી લેવાનું. બીજી વસ્તુ શું કરવાની બેટા? ધ્યાનથી સમજો. હા, હું જે કહું છું કરતા રહેજો. બીજી બધી કોલેજમાં પણ તમારા ફ્રેન્ડ્સ તો હશે જ ને. તમે LDમાં હોય તો તમારા ફ્રેન્ડ VGCમાં આવવાના છે, GEC ગાંધીનગરમાં આવવાના છે, GEC સુરતમાં આવવાના છે, કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ, કોઈ પણ GTUની કોલેજમાં તમારા ફ્રેન્ડ્સ તો હોવાના જ છે ને. તો એકબીજાનો કોન્ટેક્ટ કરો અને એકબીજાનો કોન્ટેક્ટ કરી અને દરેકના મિડ સેમેસ્ટરના પેપર તમે લોકો મંગાવી દો. અને તમે જે આ મિડ સેમેસ્ટરના પેપર બેટા મંગાવશો એના પણ દરેક એક્ઝામ્પલ તમારા સોલ્વડ હોવા જોઈએ. આનાથી તમને ખબર શું પડશે, હું તમને કહેવા શું માંગુ છું, તમને ખબર પડશે શું આઈડિયા આવશે એના કારણે. એના પછી ત્રીજી વસ્તુ, તમારી કોલેજમાં જે એસાઇનમેન્ટ હોય છે, એસાઇનમેન્ટની અંદર પણ થિયરીઓ અને એક્ઝામ્પલ હોય છે. તો તમારી કોલેજના જે બેટા એસાઇનમેન્ટ હોય એ એસાઇનમેન્ટના દરેક એક્ઝામ્પલ, દરેક ક્વેશ્ચન્સ તમને લોકોને આવડતા હોવા જોઈએ. અને એની સાથે સાથે જેવી રીતે તમે રેગ્યુલર અને રેમિડિયલના બીજી બધી કોલેજોના પેપર મંગાયા એવી રીતે બીજી બધી કોલેજના પણ એસાઇનમેન્ટ મંગાવો. અને બીજી બધી કોલેજના એસાઇનમેન્ટ મંગાવશો તો એના કારણે બીજી કોલેજના એસાઇનમેન્ટના પણ દરેક એક્ઝામ્પલ અને જે થિયરી જે છે એ તમને લોકોને આવડતી હોવી જોઈએ. તો જો પીવાયક્યુ, મિડ સેમેસ્ટરના પેપર, રેગ્યુલર, રેમિડિયલ, એસાઇનમેન્ટના બધી થિયરી અને બધા જ એક્ઝામ્પલ. જો તમે લોકોએ બેટા આટલું કરી દીધું ને, તો એના કારણે તમે લોકોને શું આઈડિયા આવશે એ પણ તમને કહું. એના કારણે તમે લોકોને આઈડિયા આવશે કે દરેક ચેપ્ટરમાંથી IMP શું છે, દરેક ચેપ્ટરમાંથી IMP શું છે, આ તમને લોકોને આઈડિયા આવશે. બીકોઝ તમે બધી વસ્તુ મંગાવશો ને એના કારણે ઘણા બધા એક્ઝામ્પલ્સ અને ઘણી બધી થિયરીઓ જે છે એ રિપીટ થતી હશે. અને રિપીટ થતી હોય જેના કારણે તમે લોકોને આઈડિયા આવી જાય કે ચેપ્ટર વાઇઝ IMP શું છે, રાઈટ? તો એ IMP તમને ઓટોમેટિકલી ત્યાંથી ક્લિયર થઈ જશે. બીજી વસ્તુ,
આ 9 SPI તમારે લાવવા હોય તો 9 SPI લાવવા માટે તમારે લોકોએ કેટલા માર્ક્સ લાવવા પડે? 9 SPI નો મતલબ થાય છે AB ગ્રેડ. તમારા દરેક સબ્જેક્ટમાં જો AB ગ્રેડ પડે તો તમારા 9 SPI થાય. દરેક સબ્જેક્ટમાં જેટલા પણ તમારા સબ્જેક્ટ ફર્સ્ટ સેમેસ્ટરમાં આવતા હોય દરેક સબ્જેક્ટમાં તમારો AB ગ્રેડ પડે તો તમારા 9 SPI કહેવાય. AB ગ્રેડ મતલબ એવો થાય છે કે 75% ની ઉપર 75% ની ઉપર હોય તો તમારો AB ગ્રેડ પડે. તો તમારી જો એક્ઝામ 70 માર્ક્સની હોય, તમારી એક્ઝામ જો 70 માર્ક્સની હોય તો એના 70% થાય 49 અને બીજા 5 એટલે 3.5 એટલે 52.5 જેવું કહેવાય. એટલે આપણે 53 માર્ક્સ ગણીને ચાલીએ. જો તમારા એક્સટર્નલ એક્ઝામની અંદર આઉટ ઓફ 70 બેટા તમારા જો 53 માર્ક્સ આવે છે તો તમારે એ સબ્જેક્ટમાં થિયરીમાં એક્સટર્નલ એક્ઝામમાં AB ગ્રેડ પડશે. શું પડશે? AB ગ્રેડ પડશે. અને આ AB ગ્રેડ પડે એટલે તમારા 9 SPI કહેવાય. એટલે તમારે લોકો એક ટાર્ગેટ એ રાખવાનો છે કે તમારા દરેક જેટલા પણ સબ્જેક્ટ છે દરેક સબ્જેક્ટની અંદર 70 માંથી 53 માર્ક્સ આવે. 53 માર્ક્સ આવે એનો મતલબ એવો થયો કે તમે લોકો 17 માર્ક્સ તમારા નહીં આવડતા હોય, તમે છોડી દીધેલું હશે તો પણ તમને કોઈ વાંધો આવશે નહીં. એનો મતલબ એવું થાય છે બેટા કે GTU ની અંદર બધો સિલેબસ કરવો જરૂરી નથી. જો તમારે 9 SPI ઉપર લાવવા હોય ને તો પણ આમ તો બધો જો તમે કર્યા હોય તો હું લાસ્ટ મોમેન્ટની વાત કરું છું, છેલ્લા 30 દિવસ બાકી છે એના માટેની વાત કરું છું એટલે હું આ કહી રહ્યો છું. રાઈટ? તો તમારે 53 માર્ક્સ દરેક સબ્જેક્ટમાં ટાર્ગેટ કરીને ચાલવાના છે. અને 53 માર્ક્સ તમે જો મેં આ જેટલું કીધું છે એ તમે લોકોએ ફોલો કર્યું તો 110% તમારા 53 માર્ક્સ આવશે. જે લોકોને ઇંગ્લિશમાં તકલીફ હોય એ લોકોએ શું કરવું? ખાસ જે લોકો ગુજરાતી મીડિયમના છોકરાઓ છે એ લોકોને તકલીફ પડતી હોય છે. જો બેટા હું પણ ગુજરાતી મીડિયમમાંથી જ ભણેલો છું અને મેં પણ ઘણી જગ્યાએ આઈ એમ ગીરપડા, આઈ એમ ઉધરચલાન, આઈ એમ ઉધરચલાન, આઈ એમ હેડકેલાન, આઈ એમ જાકેલાન, બહુ બધું ઇંગ્લિશમાં મેં બહુ બધા જ ગપ્પા મારેલા છે. તો જે લોકો ગુજરાતી મીડિયમના છે એ લોકોએ પણ જરાય ગભરાવાની જરૂર નથી. એક વાત તો પહેલા કહી દઉં કે ઇંગ્લિશ એક લેંગ્વેજ છે, બીજું કાંઈ જ નથી. જો તમને લાગતું હોય કે તમને ઇંગ્લિશ નહીં આવડતું તો તમે સર્વાઈવ નહીં કરી શકો, તો મને ઇંગ્લિશ નથી આવડતું, સર્વાઈવ કરું છું સરસ મજાનો લાઈફમાં ટકાટક, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઇંગ્લિશ નથી આવડતું દેટ ડઝન્ટ મીન કે તમારું કરિયર ડાઉન થશે. લેંગ્વેજના કારણે જો તમારું કરિયર બનતું હોત તો ઇંગ્લિશ મીડિયમનો દરેક સ્ટુડન્ટ અત્યારે ખૂબ પૈસા કમાતો હોત. એવું નથી હોતું. રાઈટ? એટલે ઇંગ્લિશ આવડે જરૂરી નથી. હા, બેઝિક નોલેજ આપણને હોય બહુ થઈ ગયું. તો આપણે જ્યારે એક્ઝામમાં લખવાનું હોય છે ત્યારે આપણે ઇંગ્લિશમાં લખવાનું હોય છે તો એમાં તમારે ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો પણ કોઈ ચિંતા કરવા નથી. એક્ઝામ્પલ તરીકે તમને લોકોને એમ કહું કે માય નેમ ઇઝ ચિંતન, આ ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ છે. બરાબર? માય નેમ ઇઝ ચિંતન, આ ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ છે. રાઈટ? બટ તમે જો એક્ઝામમાં એવું લખ્યું હોય કે આઈ ચિંતન, આટલું લખશો તો પણ તમારા જે પેપર ચેકર છે કોઈ દિવસ એમ નહીં કે ભાઈ આને કેમ ગ્રામેટિકલી ભૂલ કરી છે, એવું તમને કહેવા વાળું કોઈ નહીં આવે. એટલે તમે જે કહેવા માંગી રહ્યા છો કે તમે જે થિયરીમાં સમજાવવા માંગી રહ્યા છો એ વસ્તુ તમારા પેપર ચેકર સુધી પહોંચી જવી જોઈએ. આ એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, બુકનું બેઠું લખવું જરૂરી નથી. તમે તમારી લેંગ્વેજમાં લખી શકો છો, બટ વાત એટલી છે કે કન્સેપ્ટ સાચો હોવો જોઈએ. જો કન્સેપ્ટ ખોટો હશે તો નહીં ચાલે. એટલે આ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. અને ત્રીજી વસ્તુ, તમારે લોકોએ જે પણ થિયરી હોય એ થિયરીની અંદર ફિગર જે છે એ તમારે લોકોએ પરફેક્ટ ડ્રો કરવાની. જેટલી પરફેક્ટ તમારી ફિગર હશે તમારી, એટલે કે જે તમે ડ્રો કરવાના છો એની પરફેક્ટ ફિગર હશે એટલી જ તમારા માર્ક્સ આવવાના ચાન્સીસ વધારે રહેશે. ક્લિયર થાય છે બેટા? એટલે GTU ની અંદર બસ મેં કીધું તમે એટલું ફોલો કરશો, તમારે લોકોએ કોઈ જગ્યાએ તમને તકલીફ પડશે નહીં અને 110% 9 SPI તમારા આવશે. જો તમારે યુટ્યુબ પર સરપ્રાઈઝ જોતી હોય તો તમે લોકો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર યુટ્યુબ પર સરપ્રાઈઝ જોવે છે. અને બીજી વસ્તુ, અમારી સાથે સ્ટડી કરવું હોય તો અમારા કોર્સિસ પણ છે. એ કોર્સિસની લિંક પણ બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. બરોબર છે? અમે અત્યારે એવરીડે ઝૂમ પર લાઈવ લઈ રહ્યા છીએ. અત્યારે BME અને મેથ્સના લાઈવ ચાલી રહ્યા છે. બીજા બધા સબ્જેક્ટના લાઈવ પણ આવશે અને રેકોર્ડિંગ પણ અવેલેબલ છે. એ બધી વસ્તુ અવેલેબલ છે. જો તમારે અમારી સાથે જોડાવાની ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ છે. બહુ મજા આવે છે. બહુ બધા સ્ટુડન્ટ્સ ભણે છે, સારી રીતે ભણી રહ્યા છે. If you want to join us, you can come. Right? દરેક કોર્સની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઉં છું. ઓલ ધ બેસ્ટ. ગભરાવાની કોઈ જરૂર નથી. તમે ગુજરાતી મીડિયમના હો કે ઇંગ્લિશ મીડિયમના હો, સારા મહેનત કરશો તો સ્કોર થશે. ઓકે? થેન્ક યુ સો મચ. બાય.